વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા મજામાં છો ને? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ગ્રામર ચલાવી રહ્યા છીએ અને એમાં આપણે મોડલ્સ સુધી પહોંચ્યા હતા. મોડલ્સ ભણાવી ચૂક્યા છીએ અને એમાં જે કંઈ તમારી બ્લેન્ક્સ છે અથવા તો એની એક્સરસાઇઝ છે એ તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ જે તમે 8મા ધોરણમાં પણ શીખેલા છો અને 12મા ધોરણમાં પણ આવશે, 10મા ધોરણમાં પણ આ જ વસ્તુ આવશે. પણ અત્યારે તમારે 9મા ધોરણની અંદર થોડુંક 8મા કરતાં થોડુંક ડીપ અને 10મા કરતાં ઓછું એ રીતનું આ ટૉપિક છે એ ભણવાનું આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ શીખી જ ચૂક્યા છો. તમને થોડોક આઈડિયા તો હશે જ કે ગ્રામરની અંદર આ ટૉપિક આવી ચૂકેલો છે. એટલે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું કહેવાય એના વિશે આપણે આગળ માહિતી લેવાની છે. મોડેલ્સની અંદર તમે શીખ્યા કે જે કંઈ મોડેલ ઓક્ઝિલરીઝ હતા, જે કેન, કુડ, મે, માઇટ, પછી શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ, ઓટ ટુ, હેવ ટુ, આ બધા ઓક્ઝિલરીઝ આપણે શીખી ચૂક્યા છીએ અને એની એક્સરસાઇઝ તમે સારી રીતે કરી ચૂક્યા હશો અને તમે સારી રીતે સમજ્યા હશો. તમારા યુનિટ ટેસ્ટના પેપર જોવાઈ ચૂક્યા છે અને એમાં પણ ઘણા બધા એસે છે પોતાની જાતે લખેલો નથી. જો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી યુનિટ ટેસ્ટ છે અહીંયા સ્કૂલમાં જેમ આપતા હતા પોતાની રીતે તૈયારી કરી અને એવી જ રીતે તમે ઘરે તમારે જાતે જ પોતાની જાતે એટલે કે તૈયારી કરીને પછી જ લખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે જોઈને લખશો તો જે તમારું પરીક્ષણ થવું જોઈએ એટલે કે તમારું જે રીતે મૂલ્યાંકન થવું જોઈએ એ સારી રીતે થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા પેપર છે એ તમારી જાતે લખો, પૂર્વ તૈયારીથી લખો તો તમને સરળતાથી જે કંઈ ભણ્યા છો એ કેટલું યાદ છે એ તમને ખ્યાલ આવશે. આગામી દિવસોમાં કદાચ યુનિટ ટેસ્ટ કરતાં પણ એક સ્ટેપ આગળ એક્ઝામ લેવાય તો તમે એમાં તમારી જાતે લખી શકશો. તમારે કોઈ પૂર્વ તૈયારી કરવાની રહેશે નહીં. તો એની માટે થઈ અને તમારે ઘરે રહી અને તૈયારી કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જેટલા પણ વિડીયો મોકલેલા છે એમાં કોઈ એવું વિડીયો નથી કે જેમાં કોઈ વસ્તુ સમજાઈ ન શકે. એટલું આપણે ડીપલી એને સમજાવ્યું હોય છે. એ પછી યુનિટ હોય કે ગ્રામરનો કોઈ પણ ટૉપિક હોય, મેં એટલું જ સરળતાથી અને ડીપલી તમને શીખવાડેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એના વિશે આગળ ભણીશું. તો આપણે ટૉપિક નંબર 11 છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એ જોઈએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ. બરાબર? ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ. ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ રચના અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ રચના. બરાબર? એટલે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ રચના, એવો આ ટૉપિક છે. બરાબર? હવે ડાયરેક્ટ સ્પીચ એટલે શું? એને સામાન્ય રીતે શું તમે કહી શકો? ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ. આપણે ક્યારેક એવું હોય કે આપણા મિત્ર સાથે સીધી વાત કરતા હોય, એકબીજા સાથે જે સીધી વાત કરતા હોય, સીધી રીતે એટલે કે ડાયરેક્ટલી જે કાંઈ કોઈની સાથે વાર્તાલાપ કરીએ છીએ એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. પણ એ જ વસ્તુ એ જ વ્યક્તિની સાથે આપણે જે વાત કરેલી છે એ વ્યક્તિ જ્યારે ત્રીજી વ્યક્તિને કહે, બરાબર, ત્યારે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. એટલે કે તમારે લખવું હોય તો નોટબુકમાં નોંધ રાખો
કે એક વ્યક્તિએ કરેલી વાત એના એ જ શબ્દ સ્વરૂપે બીજાને કહેવામાં આવે. એક વ્યક્તિએ કરેલી વાત એના એ જ સ્વરૂપમાં બીજા વ્યક્તિને કરવામાં આવે તેને પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. એટલે કે ડાયરેક્ટ સ્પીચ, ધારો કે હું તમને અહીંયા સીધે સીધું કહું છું કે આપણે ડાયરેક્ટ સ્પીચ ભણવાની છે અને એની એ જ વાત તમે મેં કહેલી જેટલું વાત છે એ જ વાત તમે તમારા મિત્રને કહો કે આપણે આજે ડાયરેક્ટ સ્પીચ ભણવાની છે, તો એ શું થયું? પ્રત્યક્ષ કથન થયું. એટલે કે પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ સ્પીચ થઈ, બરાબર. પણ જ્યારે કેટલીક વાર એવું બનતું હોય કે રજૂઆત કરવામાં કંઈક ગેરસમજ થવાની શક્યતા નિવારવા આખી વાત અન્ય કોઈ વ્યક્તિ પોતાની રીતે રજૂ કરે. ધારો કે મેં તમને એવું કહેલું કે આવતીકાલે તમારે આવવાનું નથી, બરાબર. પણ એની એ જ રજૂઆત તમે તમારી ભેળસેળ કરી અને આવતીકાલે એટલા માટે નથી આવવાનું કે આમ છે તેમ છે, એવું બધું તમે અંદરમાં મસાલા એડ કરીને ત્રીજી વ્યક્તિને જ્યારે કહો ત્યારે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. સીધી વાતને આડીઅવળી કરીને કહો તો પણ એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. એટલે કે આપણે એમ કહીએ કે ઓલી બેનપણી છે એ આમ કહેતી હતી, એટલે કે મીન્સ કે કંઈક વાત હોય બીજી અને ટૉપિક હોય બીજો અને એ ટૉપિકને આખો પલટાવીને કહીએ તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. એટલે કે લખો, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે ત્રીજી વ્યક્તિને જે કોઈ રજૂઆત કરવાની છે, જે પણ વસ્તુ કે વાત, જે પણ વાતની રજૂઆત કરવાની છે તે વાત અન્ય કોઈ વ્યક્તિ પોતાની રીતે રજૂ કરે. તે વાત અન્ય કોઈ વ્યક્તિ પોતાની રીતે રજૂ કરે અને ત્રીજી વ્યક્તિને કહી સંભળાવે તેને ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ રચના કહેવામાં આવે. પરોક્ષ રચના કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા જોઈએ કે પરોક્ષ રચના કરતી ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે સામાન્ય રીતે 3 ટેન્સ શીખવાના છે. કયા કયા? તો કે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. એસર્ટિવ સેન્ટેન્સમાં એટલે કે વિધાન વાક્યમાં આ 3 કાળ શીખવાના છે. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ 3 ટેન્સીસ છે એની અંદર આપણે અસર્ટિવ સેન્ટેન્સ શીખીએ, બરાબર. હવે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે હવે ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ કથન અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ કથન, બરાબર. હવે એમાં કયા કયા ચેન્જીસ કરવામાં આવે છે? હવે તમે લખો એમાં કે એમાં 2 નિયમો છે. કયા કયા? તો કે કાળનું પરિવર્તન કરવું પડે છે અને સર્વનામનું પરિવર્તન કરવું પડે છે, બરાબર. કાળનું પરિવર્તન કરવું પડે છે અને સર્વનામનું પરિવર્તન કરવું પડે છે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે આ નોંધ જ છે, તમે લખતા જોજો. કાળ પરિવર્તન કરવામાં આવે છે. બીજું, સર્વનામોનો ફેરફાર કરવામાં આવે છે. આટલું સમજાઈ ગયું કે ભાઈ સાદો વર્તમાન કાળ હોય તો એનો ચેન્જીસ કરવામાં આવે છે, એને ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. સાદો ભૂતકાળ હોય તો એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે, બરાબર. એટલે કે કાળમાં પરિવર્તન કરવામાં આવે છે, બરાબર. અને સર્વનામમાં પણ ફેરફાર કરવામાં આવે છે. સર્વનામ બધાને ખબર જ છે કયા કયા છે, આપણે ભણી ચૂકેલા છીએ. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. હી સેઝ હી રાઇટ્સ વેલ. જુઓ, આનું હવે હું તમને રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય
અને ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય એ સમજાવું છું, બરાબર. હવે આ છે હી સેઝ, આ વસ્તુ છે એને શું કહેવાય? આરવી, એટલે કે રિપોર્ટિંગ વર્બ કહેવાય. જ્યારે આ આખું છે હી રાઇટ્સ વેલ, તે સારું લખે છે, એ ડીએસ એટલે ડાયરેક્ટ સ્પીચ છે, સીધી. હી સેઝ, તેણે કહ્યું, હી રાઇટ્સ વેલ, તે સારું લખે છે, બરાબર. એટલે ડાયરેક્ટ સ્પીચની અંદર એક રિપોર્ટિંગ વર્બ હોય છે અને બીજું શું હોય છે? અવતરણ ચિહ્નની અંદર ડાયરેક્ટ સ્પીચ મૂકવામાં આવે છે. એટલે કે આ છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે અને આ છે એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. જ્યારે ડાયરેક્ટ સ્પીચ છે એ હંમેશા અવતરણ ચિહ્નમાં આવેલી હોય છે, બરાબર. ડાયરેક્ટ સ્પીચમાં હંમેશા અવતરણ ચિહ્ન મૂકવામાં આવે છે. હવે ડાયરેક્ટ સ્પીચની રિપોર્ટિંગ વર્બમાં બે વ્યક્તિ હોઈ શકે, એક તો બોલનાર હોઈ શકે અને બીજું સાંભળનાર, બરાબર. એટલે કે આ છે એમાં બોલનાર અને સાંભળનાર, એટલે સ્પીકર અને લિસનર બંને હોઈ શકે છે, બરાબર. ક્યારેક એક કર્તા એટલે કે માત્ર ને માત્ર ખાલી બોલનાર જ આપેલું હોય, એની પાછળ સાંભળનાર કોઈ હોતું નથી, પણ ક્યારેક બોલનાર અને સાંભળનાર બંને આપેલા હોય છે, બરાબર. જુઓ આ શું છે? રિપોર્ટિંગ વર્બ છે. આ છે એ રિપોર્ટિંગ વર્બ છે, એમાં આ બોલનાર છે, સાંભળનાર કોઈ આપેલું નથી, બરાબર. એવી જ રીતે અહીંયા આ ડાયરેક્ટ સ્પીચ આપેલી છે. હી સેઝ એટલે તેણે કહ્યું, શું કહ્યું? હી રાઇટ્સ વેલ. તો આ આખી અવતરણ ચિહ્નમાં આપેલી વાક્ય રચના છે એ ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ડાયરેક્ટ સ્પીચના મુખ્ય ક્રિયાપદ અવતરણ ચિહ્નની બહારને એટલે કે રિપોર્ટિંગ વર્બને, ટૂંકમાં રિપોર્ટિંગ વર્બને આરવી કહેવામાં આવે છે અને ડાયરેક્ટ સ્પીચને ડીએસ આપણે શોર્ટ ફોર્મમાં કહીએ છીએ. આટલું સમજાઈ ગયું કે રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય અને ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય. અવતરણ ચિહ્નમાં આપેલી છે એ ડાયરેક્ટ સ્પીચ કહેવાય, જ્યારે અવતરણ ચિહ્નની બહાર એટલે કે સૌથી પહેલાં જે આપેલી છે કર્તા એટલે કે બોલનાર અને સાંભળનાર બંને હોય ત્યારે તે રિપોર્ટિંગ વર્બ છે. તો અહીંયા તમે જુઓ એક સેન્ટેન્સ આપેલું છે, હી સેડ હી રાઇટ્સ વેલ, તેણે કહ્યું કે તે સારું લખે છે, બરાબર. હવે તમે અહીંયા જુઓ કે અહીંયા શેડ એ ભૂતકાળનું રૂપ આપેલું છે. શેડ છે એ સેઇઝનું ભૂતકાળનું રૂપ છે, બરાબર. આપણે ભૂતકાળ શીખી ચૂકેલા છીએ. હવે જ્યારે રિપોર્ટિંગ વર્બમાં ભૂતકાળ આપેલો હોય તો ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે અવતરણ ચિહ્નની અંદર આપેલો વાક્ય ભૂતકાળમાં મૂકવામાં આવે છે, બરાબર. એટલે અને વિધાન વાક્ય હોય તો શેડ પછી ધેટ મૂકવામાં આવે છે. જો બોલનાર અને બંને સાંભળનાર બંને હોય તો શેડનું ટોલ્ડ થઈ જાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ કે કયા કયા ચેન્જીસ થાય. જો રિપોર્ટિંગ વર્બમાં લખવું હોય તો લખી નાખજો. જો રિપોર્ટિંગ વર્બમાં બોલનાર અને સાંભળનાર બંને હોય તો સેડનું ટોલ્ડ મૂકવામાં આવે છે. રિપોર્ટિંગ વર્બમાં બોલનાર અને સાંભળનાર હોય અને એને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે સેડ ટુને બદલે ટોલ્ડ મૂકવામાં આવે છે. સમજાઈ ગયું? જો બોલનાર અને સાંભળનાર ન હોય, માત્ર બોલનાર જ હોય તો શેડનું શેડ જ રહે છે, બરાબર. શેડનું શેડ જ મૂકવામાં આવે છે. પછી વિધાન વાક્ય હોય તો બે વાક્યને જોડવા માટે ધેટ કન્જક્શન મૂકવામાં આવે છે. વિધાન વાક્યમાં
બે વાક્યને જોડવા માટે એટલે કે રિપોર્ટિંગ વર્બ અને ઇનડાયરેક્ટ સ્પીચને જોડવા માટે અવતરણ ચિહ્ન કાઢી અને ધેટ કન્જક્શન મૂકવામાં આવે છે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે ધેટ કન્જક્શન મૂકવું. હવે સાંભળી લો કે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ ત્યારે વિધાન વાક્યમાં કયા કયા ફેરફાર થાય છે. સાદા વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં ફેરવવું. બરાબર. જો રિપોર્ટિંગ વર્બની અંદર સેડ આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવતી વખતે વાક્યમાં ભૂતકાળ મૂકવું પડે છે. બરાબર. પછી બીજો ફેરફાર કે બોલનાર અને સાંભળનાર બંને હોય અને વચ્ચે શેડ આપેલું હોય તો શેડનું ટોલ્ડ મૂકવામાં આવે છે. શેડ ટુની જગ્યાએ શું આવશે? ટોલ્ડ. એટલે હી સેડ હિમ એમ આપેલું હોય તો હી ટોલ્ડ હિમ. બરાબર. પછી વિધાન વાક્યની અંદર ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે ધેટ કન્જક્શન મૂકવામાં આવે છે. બરાબર. બીજું કે બોલનાર માત્ર એક જ હોય અને રિપોર્ટિંગ વર્બમાં સેઇઝ લખેલું હોય અથવા તો સેડ લખેલું હોય તો ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે તેનું ટેલ્સ કે ટોલ્ડ થતું નથી. માત્ર ને માત્ર સાંભળનાર હોય તો જ થાય. બાકી હી સેઇઝ ધેટ એવી રીતે મૂકવામાં આવે છે. હી સેઇડ ધેટ અથવા હી સેઇઝ ધેટ લખી અને વાક્ય શરૂ કરવામાં આવે છે. આટલું સમજાઈ ગયું? હવે તમને આગળ જોઈએ. અહીંયા એ જ છે વિશેષણ. ઉપરના પ્રત્યક્ષ કથન ડાયરેક્ટ સ્પીચનામાં રિપોર્ટિંગ વર્બ સેડ ભૂતકાળમાં છે. સેડ પછી કોમા આપેલા છે તો અવતરણ ચિહ્ન નીકળી જશે. બરાબર. કોમા છે એ પણ નીકળી જાય છે અને રાઇટ્સ વર્તમાન કાળ છે તો તેનું શું થઈ જશે? હી રોટ. એટલે જુઓ તમે અહીંયા અવતરણ ચિહ્ન નીકળી ગયા છે. પછી સેડની સાંભળનાર કોઈ નથી એટલે સીધે સીધું ધેટ કન્જક્શન મૂકવામાં આવ્યું. અહીંયા સેડ છે એટલે અહીંયા ડાયરેક્ટ સ્પીચની અંદર રાઇટનું ભૂતકાળ થઈ ગયું છે રોટ. બરાબર. અને પછી જે છે એમને એમ જ મૂકવામાં આવેલું છે. તો આટલા ચેન્જીસ કરવામાં આવે છે. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. શું યાદ રાખવાનું છે તમારે? તો રિપોર્ટિંગ વર્બ કોઈ પણ પ્રકારના વર્તમાન કાળમાં કે કોઈ પણ પ્રકારના ભવિષ્યકાળમાં હોય તો ડીએસમાં ક્રિયાપદની કોઈ અસર થતી નથી. ધારો કે જો અહીંયા તમારે મેં કીધું કે આ ભૂતકાળમાં આપેલું છે. બરાબર. એટલે અહીંયા ફેરફાર થયો. પણ અહીંયા જો સેઇઝ આપેલું હોત. બરાબર. અહીંયા સેઇઝ આપેલું હોત. બરાબર. તો અહીંયા કોઈ પણ જાતનો ફેરફાર થાત નહીં. અહીંયા કોઈ પણ જાતનો ફેરફાર કરી શકે નહીં. અહીંયા જો વિલ સે આપેલું હોત તો પણ અહીંયા ફેરફાર થઈ શકે નહીં. જેમ છે એમનું એમ જ વાક્ય મૂકવામાં આવે છે. માત્ર ને માત્ર રિપોર્ટિંગ વર્બની અંદર ભૂતકાળ આપેલો હોય તો અને તો જ ડાયરેક્ટ સ્પીચની અંદર તમારે ચેન્જીસ કરવામાં આવે છે. રિપોર્ટિંગ વર્બ ગમે તે પ્રકારના ભૂતકાળમાં હોય તો હોય પણ ડીએસમાં કોઈ શાશ્વત સત્ય એટલે કે સનાતન સત્ય આપેલું હોય. એટલે કે ધારો કે એમ હોય કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. બરાબર. ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. બરાબર. આવું કોઈ સનાતન સત્ય આપેલું વાક્ય હોય કે જે શાશ્વત સત્ય છે. બરાબર. તો એમાં ક્રિયાપદમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવતો નથી. એનું એ જ રહે છે. માત્ર ને માત્ર તમારે વચ્ચે ધેટ કન્જક્શન મૂકવામાં આવે છે. ધારો કે એમાં રિપોર્ટિંગ વર્બમાં ભૂતકાળ આપેલો હોય અને ડાયરેક્ટ સ્પીચની અંદર સનાતન સત્ય વાક્ય આપેલું હોય. બરાબર. તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. યુનિવર્સલ ટ્રુથ છે એનું એ જ રહે છે.
પછી થર્ડ, તે સિવાયના કાળમાંના પરિવર્તનનો નીચે આપેલા નિયમ પ્રમાણે કરવામાં આવે છે. હવે ટેબલની સારણી આપણે જોઈએ. રિપોર્ટિંગ વર્બ કોઈ પણ પ્રકારના વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં હોય તો ડાયરેક્ટ સ્પીચમાં કાળ પરિવર્તન કરવું નહીં. બરાબર, આપણે આ સમજી ગયા કે વર્તમાનકાળ હોય કે ભવિષ્યકાળ હોય તો અહીંયા કંઈ ફેરફાર થતો નથી. બરાબર. રિપોર્ટિંગ વર્બ કોઈ પણ પ્રકારના ભૂતકાળમાં હોય તો પણ શાશ્વત સત્યમાં ફેરફાર થતો નથી. રિપોર્ટિંગ વર્બ કોઈ પણ પ્રકારના ભૂતકાળમાં હોય તો અને તો જ ડાયરેક્ટ સ્પીચ સાદો વર્તમાનકાળ હોય તો સાદો ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ. હી રાઇટ્સ છે તો હી રોટ લખવામાં આવે છે. ડાયરેક્ટ સ્પીચના સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. હવે જો ભૂતકાળ હોય, વિધાન વાક્ય હોય, ભૂતકાળ હોય તો અહીંયા ધારો કે આ ભૂતકાળ છે, તો અહીંયા પૂર્ણ ભૂતકાળ કરવામાં આવે છે. રોટ હોય તો એ રોટ છે એ ભૂતકાળનું રૂપ છે, તો ડાયરેક્ટમાં ભૂતકાળનું રૂપ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે હેડ રિટન એવું કરી નાખવામાં આવે છે. એટલે પૂર્ણ ભૂતકાળમાં ફેરવી નાખવામાં આવે છે. હવે ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળમાં ડાયરેક્ટ સ્પીચમાં આવતા અન્ય સહાયકારી ક્રિયાપદમાં પરિવર્તન થાય છે. જો ભવિષ્યકાળમાં જો આપણે ભવિષ્યકાળ શીખ્યા તો એમાં હેલ્પિંગ વર્બ તરીકે શેલ અને વિલ એ બેનો યુઝ થતો હતો. શેલ અને વિલ. બરાબર. મે અને માઇટ, શેલ અને વિલ, કેન અને કુડ આ વસ્તુનો ઉપયોગ થતો હતો. એટલે કે આ ક્રિયાપદનો ઉપયોગ થતો હતો. તો તમારે શેલ હોય તો શુડ કરવું, વિલ હોય તો વુડ કરવું, કેન હોય તો કુડ કરવું, મે હોય તો માઇટ કરવું. એટલે ભૂતકાળમાં ફેરવવામાં એટલે કે જો ભવિષ્યકાળનો ઉપયોગ કરેલો હોય અને આપણે એને ફેરવવાનું હોય તો શેલનું શુડ, વિલનું વુડ, મેનું માઇટ અને કેનનું કુડ મૂકવામાં આવે છે. ખાસ કરીને શેલ અને વિલ બંનેનું વુડમાં પરિવર્તન કરી વુડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે શેલ કે વુડ ગમે બે હોય તો એમાં વુડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ હતા ટેન્સીસના ચેન્જીસ. બરાબર. મેં તમને એમ કીધું કે ભાઈ જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો અને તો જ ડાયરેક્ટ સ્પીચની અંદર કાળમાં ફેરફાર થાય છે. જો રિપોર્ટિંગ વર્બમાં પ્રેઝન્ટ ટેન્સ અથવા તો ફ્યુચર ટેન્સ આપેલો હોય તો ડાયરેક્ટ સ્પીચની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવામાં આવતો નથી. પણ જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો ડાયરેક્ટ સ્પીચની અંદર તમારે ભૂતકાળના રૂપ મૂકવામાં આવે છે. અને જો ઇનડાયરેક્ટ સ્પીચમાં ડાયરેક્ટ સ્પીચની અંદર ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવામાં આવે છે. અને જો ફ્યુચર ટેન્સ હોય અને રિપોર્ટિંગ વર્બમાં તમને ભૂતકાળ આપેલો હોય તો ડાયરેક્ટ સ્પીચની અંદર શેલનું શુડ, વેલનું વુડ, મેનું માઇટ અને કેનનું કુડ મૂકવામાં આવે છે. અને શેલ વિલનું વુડ પણ મૂકી શકાય છે. તો આ ટેન્સીસના આટલા ફેરફાર કરવામાં આવે છે. શેમાં? વિધાન વાક્યની અંદર. અને આ જે કાળ પરિવર્તન છે એ બધા જ વાક્યની અંદર સરખી જ રીતે પરિવર્તન કરવામાં આવે છે. હવે આપણે પ્રોનાઉન, મેં તમને કીધું કે બે પ્રકારના પરિવર્તન થાય છે, કાળ પરિવર્તન અને સર્વનામોનું પરિવર્તન. તો હવે આપણે પ્રોનાઉનનો ચેન્જીસ કયા કયા થાય છે તો એ જોઈએ. તમને બુકની અંદર આપેલા જ છે, આપણે એમાં રીડ કરીએ છીએ. ડાયરેક્ટ સ્પીચમાં આવતા સર્વનામોમાં થતા ફેરફારો પર નોંધી લઈએ. આ તમારી નોટબુકમાં સારી રીતે સુંદર અક્ષરે નોંધ રાખવાની છે અને તેને તમારે પાકા કરવાના છે, જેથી કરીને તમે જ્યારે પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાંથી ફેરફાર કરો
ત્યારે તમને આ નિયમો જો યાદ હશે તો તમને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. 4 માર્ક્સનું પૂછવામાં આવે છે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું આખો પેરેગ્રાફ 4 માર્ક્સનો હોય છે. એ પછી 10મું ધોરણ હોય, 9મું હોય કે 11-12 હોય, પણ એ 4 માર્ક્સનો પૂછાય છે. હવે જુઓ, પહેલો નિયમ શું છે? ડાયરેક્ટના પહેલા પુરુષ ફર્સ્ટ પ્રોનાઉન કયા છે? તમને ખ્યાલ છે બધાને? ડાયરેક્ટ પહેલા પુરુષના સર્વનામો કયા કયા છે? તો કે આઈ, મી, માય, આઈ, મી, માય, માઇન. આ તમે લખતા જજો. માય સેલ્ફ. પછી બહુવચનના વી, અસ, અવર અને અવર્સ. બરાબર? આ બધા પહેલા પુરુષના સર્વનામો છે. અવર સેલ્સ, બરાબર? આ બધા પહેલા પુરુષના સર્વનામો છે. હવે આપણે બીજા પુરુષના સર્વનામો જોઈએ ડાયરેક્ટ સ્પીચની અંદર. આ બધા ડાયરેક્ટ સ્પીચની અંદર પહેલા પુરુષના સર્વનામો છે. હવે સેકન્ડ પર્સન જોઈએ. સેકન્ડ પર્સન કયા કયા આવે? બીજો પુરુષ એકવચન યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ, અને યોરસેલ્વ્સ. બરાબર? આ બીજા પુરુષના સર્વનામ છે. હવે થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ ડાયરેક્ટ સ્પીચની અંદર, તો ત્રીજો પુરુષના સર્વનામ કયા કયા છે? હી, સી અને ઇટ. બરાબર? આ ત્રીજા પુરુષના સર્વનામ છે. પણ હવે એને તમે જુઓ તો કઈ રીતે? હી, હિમ, હિઝ, હિમસેલ્ફ, પછી સી, હર, herself, hers અને herself. herself. બરાબર? પછી ઇટના ઇટ, ઇટ્સ, itself, એવી જ રીતે ધેયના રૂપો they, them, their, theirs, અને themselves. themselves. બરાબર? તો આ બધા themselvesનું કોઈ રૂપાંતર થતું નથી. નો ચેન્જીસ. બરાબર? હવે આ બધા સર્વનામોમાં પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ એ આપણે શીખ્યા. ફર્સ્ટ પર્સન હંમેશા બોલનાર પ્રમાણે ચેન્જ થાય છે. પહેલો પુરુષ છે એ હંમેશા બોલનાર પ્રમાણે ફરે છે. બરાબર?
પહેલો પુરુષ બોલનાર પ્રમાણે, બીજો પુરુષ સાંભળનાર પ્રમાણે અને થર્ડ પર્સન છે એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે પહેલો પુરુષ છે એ બોલનાર પ્રમાણે, સ્પીકર પ્રમાણે, બરાબર. સેકન્ડ છે એ લિસનર પ્રમાણે, બરાબર, એટલે કે ઓબ્જેક્ટ પ્રમાણે. અને થર્ડ પર્સનમાં નો ચેન્જ. ત્રીજા પુરુષમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, બરાબર. એટલે જે પણ ચેન્જીસ થાય છે એ પહેલો પુરુષ અને બીજા પુરુષમાં જ કરવામાં આવે છે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ આપણે જોઈએ. એનો એક સેન્ટેન્સ આપણે જોઈએ. જુઓ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હી સેઝ, અહીંયા આપેલું છે રવિ સેઝ, રવિ સેઝ મોના ટીચીસ ઇંગ્લિશ, બરાબર. રિપોર્ટિંગ વર્બ કયું છે? આ છે. ડાયરેક્ટ સ્પીચ કઈ છે? ટીચીસ, બરાબર. કાળ કયો છે? વર્તમાન કાળ, બરાબર. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પણ વર્તમાન કાળ છે. જ્યારે રિપોર્ટિંગ વર્બની અંદર વર્તમાન કાળ આપેલો હોય ત્યારે અહીંયા કોઈ ફેરફાર થતો નથી. એટલે અહીંયા જુઓ, હી સેઝ ધેટ, માત્ર ને માત્ર ધેટ કન્જક્શન મૂકી અને જેમ છે એમનું એમ જ વાક્ય મૂકવામાં આવ્યું છે. અને મોના છે એ ત્રીજો પુરુષ છે એટલે એમાં પણ કંઈ ફેરફાર થશે નહીં. એટલે સર્વનામમાં કોઈ પણ ચેન્જીસ આવશે નહીં. એટલે રવિ સેઝ ધેટ મોના ટીચીસ ઇંગ્લિશ, બરાબર. પછી હી સેડ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ. હવે આ છે એ આખું સનાતન સત્ય વાક્ય છે. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે. તો વિદ્યાર્થી મિત્રો, શાશ્વત સત્ય હોય તો એમાં માત્ર ને માત્ર ધેટ કન્જક્શન મૂકવાનું હોય છે. બાકી એઝ ઇટ ઇઝ જેમને તેમ વાક્ય રાખવાનું હોય છે, બરાબર. હવે થર્ડ સેન્ટેન્સ જોઈએ. હી સેઝ આઈ સિંગ સોંગ. હવે અહીંયા સાંભળનાર કોઈ છે ને એટલે હી સેઝ ધેટ હી સિંગ્સ સોંગ્સ. અહીંયા વર્તમાન કાળ છે એટલે અહીંયા પણ કંઈ ફેરફાર થશે નહીં. માત્ર ને માત્ર ધેટ કન્જક્શન મૂકવામાં આવે છે, બરાબર. હવે એની પછી આપણે જોઈએ યાદ રાખવાનું છે કે ભાઈ ઉપર વાક્યોમાં સાદો વર્તમાનકાળ, શાશ્વત સત્ય અને પર્સનલ પ્રોનાઉન રૂપાંતર કર્યું છે તેનો અભ્યાસ કરો. વાક્યમાં સે ક્રિયાપદ પછી કર્મ ઓબ્જેક્ટ હોય તો સે પછી ટુ પ્રિપોઝિશન મૂકવામાં આવે છે. હવે સે ટુ છે, તમે જો યુ સે ટુ મી એવું છે. એટલે કોઈ પણ બોલનાર અને સાંભળનાર બંને હોય તો બોલનાર પછી હંમેશા કયું પ્રિપોઝિશન મૂકવાનું? ટુ. એટલે સે ટુ, સેડ ટુ, સેઝ ટુ એવી રીતે મૂકવામાં આવે છે. સેઝ વાક્યમાં ડાયરેક્ટ સ્પીચમાં સે પછી કર્મ આવેલું હોય તો ઇનડાયરેક્ટમાં ના સમયે સેને બદલે ટેલ મૂકવામાં આવે છે. સે ક્રિયાપદ સકર્મક હોવા છતાં કર્મ ઓબ્જેક્ટ વિના આવી શકે છે, પણ ટેલ માટે કર્મ હોવું જરૂરી છે. એટલે કે રિપોર્ટિંગ વર્બમાં બંને બોલનાર અને સાંભળનાર હોય તો અને તો જ છે એ ટુ મૂકી શકાય છે. હી ટેલ્સ રોંગ, હી ટેલ્સ મી રાઈટ, બરાબર. હી સેઝ રાઈટ, આ બરાબર છે. હી સેઝ ટુ મી રાઈટ છે. હી સેડ હિમ રોંગ છે, બરાબર. અહીંયા શું આવશે? ટુ વચ્ચે મૂકવામાં આવે છે. ટેલ ક્રિયાપદ સાથે ટુ પ્રિપોઝિશન કદી વપરાય નહીં. સે અથવા સેઝની સાથે ટેલ મૂકવામાં આવે એટલે ટેલ છે
એની જગ્યાએ આપણે ટેલ પછી હંમેશા ક્યારેય એટલે મીન્સ કે ટેલ પછી ક્યારેય ટુ વાળું પ્રિપોઝિશન મૂકી શકાતું નથી. જુઓ અહીંયા એક ફોર એક્ઝામ્પલ તરીકે એવું છે, હી સેઝ ટુ મી યુ આર ગ્રેટ, હી ટેલ્સ મી ધેટ આઈ એમ ગ્રેટ. બરાબર, જુઓ અહીંયા કયા કયા ચેન્જીસ થયા છે, બોલનાર અને સાંભળનાર બંને છે એટલે સેઇઝનું ટેલ્સ કરી નાખ્યું છે. બરાબર, પછી ધેટ કન્જક્શન મૂકવામાં આવ્યું છે. પછી યુ છે એ બીજો પુરુષ છે અને કર્તાના સ્થાને છે એટલે યુ છે હંમેશા સાંભળનાર પ્રમાણે જ ફેરફાર થાય એટલે મી, આઈ, મી, માય, માઇન્ડ એટલે મી છે એનું આઈ થઈ જશે. બરાબર, અને આઈની સાથે ક્રિયાપદ કયું આવશે, અહીંયા વર્તમાનકાળ છે એટલે આઈની સાથે વર્તમાનકાળનું જ ક્રિયાપદ આવે એટલે એમ મૂકવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાછું અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે પૂર્ણ કર્યો. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈએ. સી સેઝ હી વેન્ટ ટુ મુંબઈ. બરાબર, હવે અહીંયા પાસ્ટ ટેન્સ છે. હવે તમે જુઓ કે અહીંયા ભૂતકાળ આપેલો છે, ડાયરેક્ટ સ્પીચની અંદર ભૂતકાળ આપેલો છે. તો અને રિપોર્ટિંગ વર્બની અંદર વર્તમાનકાળ આપેલો છે. તો રિપોર્ટિંગ વર્બમાં વર્તમાનકાળ આપેલો હોય ત્યારે ડાયરેક્ટ સ્પીચની અંદર કોઈ ફેરફાર થતો નથી, જેમ છે એમ જ મૂકવામાં આવે છે. એટલે કે અહીંયા હી સેઝ ધેટ હી વેન્ટ ટુ મુંબઈ, તેણે કહ્યું કે હું મુંબઈ ગયો હતો. બરાબર, તેણીએ કહ્યું કે તે મુંબઈ ગયો હતો. હવે તે હી છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ત્રીજો પુરુષવાળું સર્વનામ હોય તો એમાં કોઈ પણ ચેન્જીસ થતા નથી. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે શૈલી સેડ હી વેન્ટ ટુ મુંબઈ. શૈલીએ કહ્યું કે તે મુંબઈ ગયો છે. બરાબર, તો અહીંયા કયો કાળ છે, રિપોર્ટિંગ વર્બની અંદર ભૂતકાળ આપેલો છે અને અહીંયા પણ ભૂતકાળ છે, ડાયરેક્ટ સ્પીચમાં પણ ભૂતકાળ છે અને રિપોર્ટિંગ વર્બમાં પણ ભૂતકાળ છે. જ્યારે બંનેમાં ભૂતકાળ હોય ત્યારે અહીંયા ધેટ કન્જક્શન મૂકવું, ત્રીજો પુરુષમાં કોઈ ફેરફાર નહીં થાય, પણ અહીંયા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ કરવામાં આવે છે. ભૂતકાળ હોય તો તેનો પૂર્ણ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. બરાબર, આટલું સમજ્યા. હવે જુઓ થર્ડ, ધ ટીચર અનાઉન્સ અમિત હેઝ વોન. આ ડાયરેક્ટ સ્પીચ છે. તો ધ ટીચર અનાઉન્સ ધેટ અમિત હેડ વોન. પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ જ રહે છે, એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થતો નથી. ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવો, પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ જ રહે છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. હવે જુઓ અહીંયા હેવ હેઝનું હેડમાં રૂપાંતર થાય છે. બરાબર, હેવ રિટર્ન હોય તો હેડ રિટર્ન કરવું, હેવ રિટર્ન હોય તો હેડ રિટર્ન કરવું, હેઝ રિટર્ન હોય તો પણ હેડ રિટર્ન કરવું પડે છે. એટલે કે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. ફોર્થ એક્ઝામ્પલ જોઈએ. બીનલ સેડ ટુ મી આઈ હેવ અ ન્યૂ કાર. બીનલ એવું કીધું કે મારી પાસે નવી કાર છે. તો બીનલ ટોલ્ડ મી ધેટ સી હેડ અ ન્યૂ કાર. તો અહીંયા હેવનું હેડ થઈ ગયું, પૂર્ણ કાળમાં ફેરવાઈ ગયો. બરાબર, ફિફ્થ એક્ઝામ્પલ જોઈએ. કનુ સેડ વી પ્લેડ ક્રિકેટ ટુડે. કનુ સેડ ધેટ ધે હેડ, વીનું શું થઈ જશે, ધેય. અમે ક્રિકેટ રમ્યા તો વીનું ધેય કરવામાં આવ્યું છે. ધે હેડ પ્લેડ ક્રિકેટ ધેટ ડે. ટુડેનું ધેટ ડે મૂકવામાં આવ્યું છે. હવે જો એ નીચે સૂચનાઓ આપી છે, યાદ રાખો. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે ઘણા બધા ફેરફાર થાય છે. ધીસ હોય તો ધેટ કરવું, ધીસ હોય તો ધોઝ કરવું, ટુડે હોય તો ધેટ ડે કરવું, ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે, ધ ડે આફ્ટર,
યસ્ટરડે હોય તો ધ ડે બિફોર, ધ પ્રીવિયસ ડે, લાસ્ટ હોય તો ધ પ્રીવિયસ, અગો હોય તો બિફોર, નાવ હોય તો ધેન, હિયર હોય તો ધેર અને કમ હોય તો ગો. આટલા ચેન્જીસ કરવામાં આવે છે. બરાબર. એટલે સમયસૂચક શબ્દો છે એમાં ફેરફાર કરવામાં આવે છે. કારણ કે જ્યારે તમે બે જણા વાત કરતા હોય ત્યારનો સમય અલગ હોય, જ્યારે બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિ સાથે વાત કરતી હોય ત્યારે તેમાં સમયનો ફેરફાર થઈ ચૂક્યો હોય છે. એટલે સમયસૂચક શબ્દોમાં પણ ફેરફાર થાય છે. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ જોઈએ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં મેં તમને કહ્યું હતું એમ, જો વર્તમાન કાળ હોય રિપોર્ટિંગ વર્બમાં તો એમાં સેઝ હોય તો રામ વિલ નોટ ગો નાવ, તો ભારત સેઝ ધેટ રામ વિલ નોટ વોન્ટ ટુ ગો આઉટ. બરાબર. પણ જો અહીંયા ભરત સેડ લખેલું હોત તો ભરત સેડ ધેટ રામ વુડ નોટ ગો નાવ, એવી રીતે આવે. હવે સમજાઈ ગયું તમને કે ભાઈ અહીંયા છે ચિરાગ સેડ આઈ વિલ ડુ માય હોમવર્ક ટુડે, તો ચેતન સેડ ધેટ હી વુડ ડુ હિઝ હોમવર્ક ધેટ ડે. એટલે કયા કયા ફેરફાર થયા? ધેટ કન્જક્શન મૂકવામાં આવ્યું, આઈની જગ્યાએ હી મૂકવામાં આવે છે. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. આઈ છે એ હંમેશા કરતા પ્રમાણે ફરે છે, એટલે ચેતન છે એ છોકરો છે એટલે અહીંયા આઈની જગ્યાએ હી, વિલની જગ્યાએ વુડ અને માયની જગ્યાએ હીઝ મૂકવામાં આવે છે. પુરુષવાચક સર્વનામ મૂકવામાં આવ્યું, હીઝ હોમવર્ક, એવી રીતે મૂકવામાં આવે છે. ટુડેનું ધેટ ડે મૂકવામાં આવ્યું છે. હવે અહીંયા બીજા પેજ ઉપર આપણે જોઈએ. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ઇનડાયરેક્ટ સ્પીચમાં આઈનું, હી, વિલનું, માયનું, હીઝ અને ટુડેનું ધેટ ડે મૂકવામાં આવ્યું છે. આઈનું હી, વિલનું વુડ, માયનું હીઝ અને ટુડેનું ધેટ ડે મૂકવામાં આવ્યું છે. હવે આપણે ફોર્થ એક્ઝામ્પલ જોઈએ. કેશવ સેડ ટુ રાધા આઈ કેન મીટ યુ નાવ. બરાબર. કેશવ ટોલ્ડ રાધા ધેટ હી કુડ મીટ હર ધેન. નાવનું ધેન કર્યું, કેનનું કુડ કર્યું, આઈ છે કેશવ પુરુષવાચક સર્વનામ છે એટલે હી કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે અહીંયા ફ્યુચર ટેન્સ છે એ કઈ રીતે ફ્યુચર ટેન્સમાં પણ જે કાળ પરિવર્તન છે જે છે એમ જ રહે છે. ભૂતકાળ હોય તો અને તો જ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે એટલે કે ડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવવામાં જે કંઈ કાળ છે એમાં ચેન્જીસ કરવામાં આવે છે. હવે કાઇન્ડ ઓફ સેન્ટેન્સીસ. 4 પ્રકારના વાક્યો હોય છે: એસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ. આ 4 પ્રકારના સેન્ટેન્સ છે એ આપણે નેક્સ્ટ ટાઈમ શીખીશું. બરાબર. અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ પાછા ફરી મળશું ત્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાંથી ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે આપણે આ જે સ્પીચ છે એના આ જે કાઇન્ડ ઓફ સેન્ટેન્સીસ છે એ શીખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જેટલા નિયમો યાદ કરાવડાવ્યા છે અને લખાવડાવ્યા છે એ ખાસ પાકા કરજો, એ સિવાય તમને કંઈ આવડશે નહીં. જેટલા જ યાદ રાખો એવા કોષ્ટક છે એ ખાસ યાદ રાખવાના છે. 3 પ્રકારના કાળમાં કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવાય, અફર્મેટિવ સેન્ટેન્સ આપણે શીખ્યા. હવે આ 4 પ્રકારના વાક્યો છે એ આપણે પછીના લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી આવજો, બાય.